સુરતમાં શ્રી રામાયણ પ્રચાર સમિતિ દ્વારા રામચરિતમાનસ રામાયણ પાઠનું પઠન કરવામાં આવ્યું હતું। શ્રી રામાયણ પ્રચાર સમિતિની સ્થાપના ચંદ્રકિશોર જંવર અને તેમના સાથીદારો દ્વારા વર્ષ 2000માં કરવામાં આવી હતી। ગોસ્વામી તુલસીદાસજી દ્વારા લિખિત શ્રી રામચરિતમાનસ અને શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રચારનો પ્રસાર કરવાના હેતુથી આ સમિતિની સ્થાપના થઈ હતી। છેલ્લા 26 વર્ષથી શ્રી રામાયણ પ્રચાર સમિતિ દ્વારા રામચરિતમાનસનું નવવહન પારાયણ પઠન, સુંદરકાંડનું પઠન, હનુમાન ચાલીસાના 108 પાઠ અને તેની સાથે ગાય સેવા અને માનવ સેવાનું સતત આયોજન કરવામાં આવે છે। પ્રચાર સમિતિ સુરત દ્વારા શ્રી રામચરિતમાનસ નવવહન પારાયણ પાઠના 27મા વાર્ષિક કાર્યક્રમ ચૈત્ર નવરાત્રી દરમિયાન પરતપાટિયા શુભમ હાઇટ્સ સોસાયટીના ભાગ 1ના આંગણે યોજાયો હતો। છેલ્લા 9 દિવસથી દરરોજ માનસ ચોપાઈની પૂજા અને સંગીતમય ગાયન અને પ્રસંગ મુજબ લાઈવ ટેબ્લોક્સ, રામ જન્મ, સીતારામ વિવાહ, અશોક વાટિકા, રામ રાજ્ય અભિષેક વગેરેના દર્શન પણ ભાવિકોને કરાવવામાં આવ્યા હતા। રામાયણ પ્રચાર સમિતિમાં નાના બાળકોથી લઈ યુવાનો, યુવતીઓ, મહિલાઓ અને વડીલો સુધીના દરેક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સમિતિના સભ્યોની ગાવાની શૈલી એટલે સુરીલી છે કે ભક્તો ખૂબ જ उत्साहથી તેમાં જોડાય છે અને ભાવુક થઈ જાય છે। सूरत में हम कुछ भक्तों ने श्री रामायण प्रचार समिति की स्थापना की सन 2000 में और श्री रामचरितमानस के नवायण पाठ से इसका प्रारंभ किया। नवायण पाठ में रामचरितमानस का पूरा पाठ होता है और 9 दिन के अंदर कोई भी भक्त एक जगह बैठ करके पूरा रामचरितमानस का पाठ कर सकता है। तो ये आयोजन इसको 27 साल हो गया। अभी 27वां कार्यक्रम चल रहा है। ये शुभम हाइट्स सोसाइटी 1 में चल रहा है, जिसमें 19 मार्च से लेकर 27 मार्च तक नित्य सुबह 7 बजे से 10:30 बजे तक रामचरितमानस का गायन होता है और करीब 200 से अधिक भक्त एक साथ बैठ करके रामचरितमानस का पाठ कर रहे हैं। शुभम हाइट्स सोसाइटी के कैलाश जी मोहता हमारे साथ में और समिति के अन्य सदस्य हमारे साथ में है। रामायण का पाठ जो 27 सालों से निरंतर होता आ रहा है। शुरू में 11 लोगों से घर घर में चालू हुआ था। अब जो है आज 27वें पाठ में आज करीब 200 से ज्यादा संख्या हो रही है और ये पाठ पूर्णतः गौशाला के लिए समर्पित है। इसमें जो भी राशि आती है पूर्णतः गौशाला समर्पित है और आगामी पाठ भी ये निरंतर ऐसे ही चलता रहेगा। जय गौ माता की, जय श्री राम की। रामायण प्रचार समिति की ओर से वार्षिक उत्सव मनाया जाता है। उसमें 108 हनुमान चालीसा का पाठ होता है एवं हर शनिवार या रविवार 2 दिन में कहीं भी 1 दिन सुंदरकांड का नित्य निःशुल्क पाठ करते हैं। समिति के द्वारा इन पाठों के अलावा हम तीर्थ यात्रा, वन भ्रमण ये सब कार्यक्रम भी करते हैं और इसमें प्रयागराज, गोदाम पथमेड़ा, कुबेर भंडारी इत्यादि कई स्थलों का भ्रमण हम लोगों ने किया है और इससे जनता लाभान्वित होती है। और नेक्स्ट इस महीने के अंदर अप्रैल महीने में हम लोग उत्तर वाहिनी नर्मदा की परिक्रमा करने का आयोजन बना रहे हैं 11 और 12 अप्रैल को। उसमें भी काफी सारे भक्त जाकर के माता नर्मदा की परिक्रमा करेंगे। 11 ભક્તોથી શરૂ થયેલી સંસ્થામાં આ વખતે 150થી વધુ ભક્તોએ બેઠકો પર બેસી સમગ્ર રામચરિતમાનસનો પાઠ કર્યો હતો। આવા ભવ્ય અને દિવ્ય સ્વરૂપને જોઈ આ પ્રસંગ 2027ની આગામી ચૈત્ર નવરાત્રીમાં અભિષેક સોસાયટી ભાગ 1ના આંગણે નક્કી કરાયો છે। હાલમાં ધર્મચંદ મોહત્તા, સુરેશ જિંદાલ, ઉમાકાંત માલાણી, મહેશ લખોટિયા, કૈલાસ મોહત્તા, અશોક અગ્રવાલ મારુતિ, અનિલ બંસલ, હુકમીચંદ પાલીવાલ, રાજેન્દ્ર તાપડિયા, પુરુષોત્તમ જૈન, નારાયણ ગિલ્ડા, દેવેન્દ્ર બજાજ, મલચંદલાલ મુનચંદ, લલકાલાલ મુંદ્રલાલ જેવા અનેક ભક્તો, સંજય દુબે, ઈશ્વરસિંહ વ્યવસ્થિત રીતે સમિતિના કાર્યક્રમો સંભાળી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।